સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષપલટાનો ખેલ ચાલી રહ્યો છે। ભાવનગર બાદ વડોદરામાં ભાજપના કાર્યકરના આટાફેરા। વડોદરાના કિરણસિંહ રાઠોડની 2 દિવસમાં ઘર વાપસી થઈ। ભાવનગરના સેજલબેને 2 કલાકમાં જ ઘર વાપસી થઈ ગઈ હતી। કિરણસિંહ રાઠોડ સોખડા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય છે। સેજલબેન ભાવનગર મનપાના પૂર્વ કોર્પોરેટર રહ્યા છે। ઘર વાપસી બાદ કિરણસિંહે કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ, મને ભટકાવવામાં આવી, મારી ભૂલ સમજાઈ ગઈ। ચૂંટણી પહેલા પક્ષપલટાના રાજકારણથી ગરમાવો આવ્યો છે। એક તરફ વડોદરામાં જ કિરણસિંહ રાઠોડે પક્ષપલટો કર્યો અને બીજી તરફ અહીં વાત કરીએ તો સેજલબેન, જેઓ ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેમણે પણ પક્ષપલટો કર્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। ટિકિટ માટે પક્ષમાંથી આ અને તે એમ બંને પક્ષમાં આંટાફેરા મારી રહ્યા છે। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે કોંગ્રેસે મને વાયદા કરીને એ પૂર્ણ નથી કરતા અને ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કાર્યો કરે છે અને વિકાસના લક્ષી છે। ટ્રિપલ એન્જિનની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાનામાં નાના કાર્યકર્તાનું ચિંતા કરતી હોય છે અને હું ભારતીય જનતા પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું।